ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સવારના 10:30 વાગ્યાની. ને 10:30 વાગ્યામાં જુઓ અમારે ભાત પણ બની ગયા છે. અત્યારે હું વઘારી રહી છું શાક. દાળ પણ બફાઈ ગઈ છે અને અહીંયા અમારા બેન અત્યારે લોટ બાંધી રહ્યા છે. સલાડ પણ બની ગયું છે. તો ચાલો આખો દિવસ આપણે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો. અને જુઓ ફ્રેન્ડ, તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? તો ચાલો ફટાફટ આપણે શાકનો વઘાર કરી દઈએ. જે ટીંડોળાનું શાક દેવાનું છે, તો 2.5 કિલો ટીંડોળા અહીંયા સુધારીને આપણે લઈ લીધા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 11:30 ને અહીંયા અડધી રોટલી અમારે બની ગઈ છે. જોઈ શકો છો તમે, શાક પણ બની ગયું છે, દાળ પણ ઉકળી ગઈ છે, સલાડ પણ થઈ ગયું છે નીચે બધું. ને અત્યારે હું જાઉં છું માર્કેટ. તો ચાલો ફટાફટ માર્કેટ જાય. થોડીક રોટલી છે બેન બનાવી દેશે, થોડું કામ છે, ફટાફટ જઈને આવીએ આપણે માર્કેટ. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. હું ગઈ હતી માર્કેટ, તો માર્કેટથી પણ આવી ગયા. પછી માર્કેટથી આપણે શું લઈ આવ્યા હું તમને આગળ બતાવું વિડીયોમાં. પણ પહેલા આપણે ટિફિન ભરી દઈએ, કેમ કે 12:30 જેવું થવા આવ્યું છે. તો ચાલો આજે ટિફિનમાં આપણે શું બનાવ્યું હું તમને બતાવું. તો અહીંયા મસ્ત મજાની દાળ છે, આ તમે જોઈ શકો છો. સરસ મજાની આપણે દાળ બનાવેલી છે, સાથે ભાત છે. અહીંયા ટીંડોળાનું આપણે શાક બનાવેલું છે. આજે તો બટાકા પણ નથી નાખ્યા. અહીંયા ટીંડોળાનું શાક છે, એમાં પણ ભાત છે, રોટલી છે ને સલાડ. તો ચાલો બપોરનો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. હવે સાંજે શું બને તો આગળ ખબર, બરાબર? અત્યારે તો બની ગયું છે. હવે શિયાળાનો દિવસ ને, પણ અમારે આ શાક બહુ મોંઘા છે અત્યારે, શિયાળો છે તો પણ, બરાબર? તો ચાલો ફટાફટ હવે ટિફિન ભરી દઈએ. અને પછી શાક સુધારવાનું પણ છે, ખોલવાનું પણ છે, એ કરશું. તો કાંઈ ખાંચે બનાવશું. શું લઈ આવ્યા આપણે માર્કેટથી હું તમને આગળ વિડીયોમાં બતાવું, બરાબર? વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને. તો ચાલો ફટાફટ આપણે હવે ટિફિન ભરી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, બપોરના 2 વાગી ગયા છે અને મારે ટિફિનો દેવા જવાની હોય મોવડીમાં, એ હું દઈને આવી ગઈ છું. અને અત્યારે હું બનાવી રહી છું પાલકના ભજીયા, ક્રિસ્પી ભજીયા. મારી બેનને ક્રિસ્પી ભજીયા ગમે ને, તો હું પાલકના ભજીયા બનાવી રહી છું, બરોબર? તો જુઓ અહીંયા સરસ મજાના આપણે પાલકના ભજીયા બની રહ્યા છે, જોઈ શકો છો તમે. અને જુઓ અહીંયા એકવાર ઉતરી ગયા ને એ નમૂને ખાય. વિડીયો કોલમાં વાત કરતાં કરતાં, ઘરેથી બેનનો વિડીયો કોલ આવ્યો ને, એમાં વાત કરતાં કરતાં ખાય. ને અહીંયા અત્યારે હું બનાવી રહી છું પાલકના ભજીયા, બપોરના 2 વાગે. જોયું? તો ચાલો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 6 અને સાંજે 6 વાગ્યા પછી આપણો 2 ટિફિનનો ઓર્ડર આવ્યો છે. તો અમારે ઇમરજન્સીમાં પણ ક્યારેક ઓર્ડર આવી જાય ને નક્કી નથી હોતું, બરોબર? તો સાંજના ટિફિનમાં આપણે મિક્સ શાક તો બનાવી રહ્યા છીએ, પણ સાથે શું બનાવશું પણ બનાવીએ ખરા એમ અમે. તો ચાલો સાંજના ટિફિનમાં આપણે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને, બરોબર? આ તો ખુલતું બી નથી. ચાલો, તો શું બનાવવાનું હે વિચાર કરીએ અમે 5 વાગ્યાના, કે સાંજના ટિફિનમાં શું બનાવવાનો વિચાર કરીએ. ચાલો અમે કલાક તો વિચાર કરી નાખ્યો અને પછી હે ને હવે વિચાર કર્યો કે મિક્સ શાક તો કાંઈ દેવાનું હતું, કેમ કે બપોરે બધું છોલાઈ ગયું હતું, હજી કાંઈ શાક હતું પણ સાથે શું દેવાનું એ ડિસ્કશન ચાલે. અત્યારે પણ અમે ડિસ્કશન કરીએ. નવું બેન અમારા ટ્યુશનથી આવી ગયા છે, કીર્તિબેન અમારે કરી રહ્યા છે ગ્રેવી. તો હવે વિચાર કરીએ શું બનાવે, ભાખરી બનાવે કે ચાપડી બનાવે. ઈ પણ આમ કરે છે, કીર્તિબેનને પૂછ્યું, ઈ પણ આમ કરે છે. અને મને ભાખરી આજે બનાવવાની ઈચ્છા થતી નથી, તો શું કરું, ચાપડી બનાવું કે ભાખરી બનાવું? 2 વિચાર છે મારી પાસે. પહેલા તો શાક બનાવે, પછી આગળનું ડિસ્કશન કરશું, બરાબર? તો ચાલો ફટાફટ શાકને બાફી લઈએ અને શાકનો કરીએ વઘાર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા શાક બફાય છે અને બેન કરી રહ્યા છે ગ્રેવી. તો હું કરી રહી છું, મેં વિચાર્યું કે હવે ચાપડી શાક બનાવી નાખીએ, બરોબર?
તો ચાલો અહીંયા ફટાફટ લોટ હવે બાંધી દઈએ, કેમ કે 2 ટિફિનનો ઓર્ડર પણ છે ને, તો એમના માટે પણ બનાવી દઈએ. બરોબર, એ અમારા રેગ્યુલર કસ્ટમર છે, પણ એમને ક્યારે ચાપડી શાક નથી ખવડાવ્યા, તો અમે કીધું લાવો આજે ચાપડી શાક બનાવી દઈએ. આમ તો ભાખરી બનાવવાની જ હતી, પણ હવે હું ચાપડી બનાવી દઉં. બરોબર, તો આપણે ઇમરજન્સી ઓર્ડર છે એમાં ચાપડી આપી દઈશું. તો અહીંયા જો આ ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે, આ ઘઉંનો જાડો લોટ છે, એમાં આપણે નાખી દઈશું રવો. તો અહીંયા અત્યારે હું નાખી દઈશું રવો, જે અડધું પેકેટ લીધું છે આપણે. અત્યારે મારે સાંજે ઓછી ચાપડી લેવાની હોય, કેમ કે સાથે હું વિચારીશ કે થોડાક ભાત પણ બનાવી દઉં, કેમ કે અમારે જે ભાઈઓ છે એને તો ભાત ખાધા વગર નીંદર આવતી નથી. બરોબર, એટલા હાટું થઈને. તો ચાલો બનાવીએ હવે ચાપડી. તો આમાં જીરું નાખી દઈશું, મીઠું નાખશું અને મોણ માટે નાખશું તેલ. તો ચાલો ફ્રેન્ડ્સ, આમાં મીઠું નખાઈ ગયું છે, તલ નખાઈ ગયા છે, જીરું નખાઈ ગયું છે, સાથે આપણે હિંગ પણ નાખેલી છે ને સાથે આપણે નાખેલું છે તેલ. તો હવે મસ્ત મજાના એને આપણે મોણ આપી દઈશું, યાની કે બધું મિક્સ કરી દઈશું. બરોબર, પછી આપણે બનાવવાની શરૂઆત કરી દઈશું. ચાપડીની શાક બફાશે એટલી વારમાં તમારે ચાપડી પણ બની જશે. બરોબર, કેટલી ગરમ પાણી મૂકતો પહેલા, તો ગરમ પાણી આપણે મુકાવી દઈએ જેથી આ મિક્સ થઈ જાય ને પછી તેલ ગરમ થવા માટે પણ આપણે કડાઈમાં નાખી દઈશું. બરોબર, તો ચાલો ફટાફટ આ લોટને કરી દઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે ચાપડી બનાવવાનું ચાલુ કરી દીધું છે, અને બેન ગ્રેવી ને મસાલા ને એવું કરી રહ્યા છે. થોડા કેટલા મુઠિયા પણ બનાવી દેશે. અને અહીંયા અત્યારે હું ચાપડી બનાવી રહી છું, ઓલી બાજુ તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે. આ બાજુ શાક બફાય છે, તો બે ગેસ ઉપર અમે બેનું ફટાફટ કામ કરશું તો હમણાં ફટાફટ થઈ જશે. બરોબર, તો જો અહીંયા મેં ચાપડી બનાવવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે. તો હવે આપણે અહીંયા ગરમ પાણી પણ મારું થઈ ગયું છે, એટલે આપણે ફટાફટ ગરમ પાણી કરીએ ને એ મસાલાને એવું પીસે. આખા મસાલા ગજ લવિંગ બાંધિયાને એવું નાખવાનું હોય ને, તો જો અહીંયા અમે શાક બનાવીને તો અહીંયા પીસીએ. તો એ અત્યારે પીસી રહ્યા છે. જો અહીંયા મિક્સર જારમાં બધું લઈ, ગ્રેવી તો થઈ ગઈ એમને. હવે એ મિક્સરમાં મસાલા પીસે ને આપણે બનાવીએ ચાપડી. તો ચાલો બનાવીએ ફટાફટ ચાપડી આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હું બનાવી રહી છું ચાપડી. તમે જોઈ શકો છો કુકરમાં મારું શાક પણ બફાય છે અને હું ચાપડી બનાવી રહી છું અત્યારે. ચાલો ફટાફટ આપણે બનાવી દઈશું ચાપડી, કેમ કે આજે અમને બહુ મોડું થઈ ગયું. બહુ મોડા અમે ચાલુ કરી દીધું છે ચાપડી બનાવવાનું. શાક બફાય છે. ચાલો અત્યારે ચાપડી પણ બની ગઈ છે અને શાક પણ મારું બફાઈ ગયું છે. ચાપડી અત્યારે હું તળી રહી છું, જોઈ શકો છો તમે. તો આપણે એકવાર એને ઝરણીથી થોડુંક આપણે અધકચરું શાકને કરી દઈશું. તો અહીંયા મેં ઝરણી પણ ફેરવી દીધી છે. એક બાજુ હું ચાપડી તળી રહી છું, જોઈ શકો છો તમે. ફટાફટ આપણે ચાપડી તળી દઈએ અને પછી શાકનો પણ વઘાર કરી લઈએ ફટાફટ. બરોબર, તો ચાલો અહીંયા હું ચાપડી તળી રહી છું. અહીંયા મેં તપેલું પણ રાખી દીધું છે જેથી આપણે શાકનો પણ વઘાર કરી લઈશું. ચાપડી એક બાજુ તળાય છે, એક બાજુ હું શાકનો વઘાર કરી રહી છું. તપેલું પણ રાખી દીધું છે, તપેલામાં તેલ પણ નાખી દીધું છે. થોડા કેટલા આપણે આખા મસાલા કરી લઈશું. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું, એમાં નાખશું આપણે ટમેટાની ગ્રેવી ને ફટાફટ આપણે શાકનો વઘાર કરશું. તો ચાલો અહીંયા ટમેટાની ગ્રેવી પણ નખાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તો ચાલો હવે ફટાફટ આપણે એમાં શાક પણ નાખી દઈશું, ટમેટાની ગ્રેવી પાકી જાય એટલે. તો ચાલો અહીંયા મેં શાક પણ નાખી દીધું છે, થોડુંક આપણે પાણી પણ નાખી દીધું છે અને ઉકળવા દઈશું. તો અહીંયા મારી ચાપડી શાક બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે. મુઠિયા પણ તળીને આપણે અંદર નાખી દીધા છે. તો અહીંયા મારું શાક બની ગયું છે, સાથે મસ્ત મજાની ઢીલી ખીચડી પણ બનાવેલી છે અને સાથે ચાપડી છે. ભૂંગળા ઉપર તળાઈ રહ્યા છે. હું ટિફિન ભરીશ એટલી વારમાં ભૂંગળા પણ બેન તળીને આપણે આપી દઈશું, એટલે પછી પેક કરવાનું રહે, કેમ કે અમને મોડું થઈ ગયું. તો 8 વાગી ગયા હતા આજે. ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ટિફિનો ભરાઈને તો વહી ગઈ છે, પછી ટિફિનો ભરાઈને વહી જાય ને પછી જુઓ અમારે આવી હાલત હોય રસોડામાં. તપેલાય ક્યાંય પડ્યા હોય ને, જો ચોકડીમાં એને અહીંયા નમૂનું રાજુ માટે કાઢ્યું ને અમારે બેન ભૂખ્યા થયા હે, ભૂખ લાગી. પણ અમે ચાપડી શાક ને બહુ તેલવાળો અમે નથી ખાતા બે બેનું. તો તુવેર દાણા બનાવી હમણાં અમે, અને રોટલી બનાવશું. બરોબર ને, નથી ખાતી ને એને ઓછું ગમે ને. ખાતી તેલવાળું અમે બહુ ઓછું ખાઈએ, તો અમારા માટે રોટલી શાક બનાવશું. તો અહીંયા દાણા લઈ લીધા છે. હમણાં 8:30 વાગે હવે અમે અમારું બેનું બનાવશું. નમસ્વીને રાજુ તો ખાઈ લઈએ એટલે વાંધો નથી આવતો. બરાબર, તો ચાલો ફટાફટ બનાવીએ આપણે. હવે અમે ડિસાઈડ કરીએ કે ફ્લાવર નાખીએ કે રીંગણ નાખીએ, તુવેર દાણામાં એમ ડિસાઈડ કરીએ બે બેનું, પણ સમજ નથી પડતી અમને. ચાલો બનાવીએ, જી બનાવી.